નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શિની દોશી અને આપ જોઈ રહ્યા છો CB24। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત વર્ષ 2026-27 માટે સ્વનિર્ભર શાળાઓની 50% જેટલી બેઠક પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે। ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ RTE હેઠળ પ્રવેશ આપવામાં આવશે, જે માટે 4 એપ્રિલથી લઈને 17 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત વર્ષ 2026-27 માટે સ્વનિર્ભર શાળાઓની 50% જેટલી બેઠક પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે। ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપવામાં આવશે, જે માટે 4 એપ્રિલથી લઈને 17 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે। અમદાવાદ શહેરમાં 14,000 કરતાં વધુ બેઠકો પર RTE હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે। ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થાય તે પહેલાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીએ વાલીઓને કડક ચેતવણી આપી છે। જો કોઈ વાલી આવક છુપાવી પોતાના બાળકને ખોટી રીતે પ્રવેશ અપાવશે તો ફોજદારી ગુનો દાખલ થશે અને RTE હેઠળ પ્રવેશ રદ કરવાની પણ જિલ્લા શિક્ષણ અધિકારીએ તૈયારી દર્શાવી છે। અમદાવાદ શહેરની 1343 જેટલી સ્વનિર્ભર શાળાઓમાં 25% જેટલી સીટ પર એટલે કે 14,177 જેટલી બેઠકો પર RTE હેઠળ વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે। RTE હેઠળ પ્રવેશ માટે 6 લાખની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેથી 6 લાખથી ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોને RTE હેઠળ પ્રવેશ આપવામાં આવતો હોય છે। જે બાળકો સ્વનિર્ભર શાળામાં ધોરણ 1થી 8 સુધી મફત શિક્ષણ લઈ શકે છે, પરંતુ કેટલાક વાલીઓમાં પોતાના બાળકોને RTE હેઠળ પ્રવેશ અપાવવા માટે રજિસ્ટ્રેશન વખતે ખોટી વિગતો ભરતા હોય છે। આવક ઓછી બતાવી ખોટા ડોક્યુમેન્ટ્સ સબમિટ કરીને પોતાના બાળકને પ્રવેશ અપાવી દેતા હોય છે।